નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષમાં ખેડૂતોનું કેટલું થયું કલ્યાણ? 11 વર્ષમાં ખેડૂતોનું કેટલું બદલાયું જીવન? આવો બતાવીએ। भाइयों बहनों, हमारी सरकार किसानों की आय बढ़ाने के लिए लगातार काम कर रही है। देश के करोड़ों किसानों के बैंक खाते में 16,000 करोड़ रुपए पहुंचे हैं और कोई बिचौलिया नहीं, कोई कटकी कंपनी नहीं, कोई करप्शन नहीं, सीधा सीधा किसान के खाते में। ઇતિહાસના પાનાઓમાં ખેડૂતોના જીવન સાથે જોડાયેલી અસંખ્ય દુઃખદ વાર્તાઓ નોંધાયેલી છે। દેશની આઝાદી પછી દાયકાઓ સુધી ખેડૂતોની લાચારીની આ કહાનીને જીવંત રાખવામાં આવી, પરંતુ આ જ સમયગાળામાંથી શીખ લઈને વર્ષ 2014માં એવો સમય આવ્યો જ્યારે દેશમાં કૃષિ સુધારાઓનો એવો પાયો નાખવામાં આવ્યો જેણે ખેડૂતોના જીવન માટે ક્રાંતિકારી ફેરફારોનો માર્ગ તૈયાર કર્યો। आज देश भर के किसान मुझे बताते हैं कि पीएम किसान निधि ने उनकी बहुत बड़ी चिंता को कम कर दिया है। આ તે જ સમય હતો જ્યારે પ્રથમ વખત દેશની કમાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ સંભાળી હતી। ખેડૂતોની આવક વધારવી, ખેતીનો ખર્ચ ઘટાડવો અને બીજથી બજાર સુધી તેમને આધુનિક સેવાઓ પૂરી પાડવી આ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। ખેડૂતો સામાજિક સાંસ્કૃતિક જીવન અને અર્થવ્યવસ્થાના મૂળ તત્વ રહ્યા છે। આ આપણા રાષ્ટ્રનાયકો છે, આપણા દેશની વ્યવસ્થાનો આધાર છે। તેમનું સશક્ત થવું એટલે દેશના પાયા મજબૂત થવા, પરંતુ જેમની મુશ્કેલીઓ અસંખ્ય હતી, જેમને લાંબા સમય સુધી એક દાયરામાં બાંધી રાખવામાં આવ્યા હતા, જેમની સામે વચેટિયાઓની અડચણ હતી, તેમને આ ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવું સરળ નહોતું। આ માટે જરૂરી હતું સંકલ્પ, નીતિ, નિશ્ચય અને એવો રોડમેપ જેના દ્વારા ખેડૂતોના પડકારો પર બ્રેક લગાવી શકાય। નરેન્દ્ર મોદી સરકારના આ 11 વર્ષોમાં આ ચક્રવ્યૂહ તૂટ્યું છે। જ્યાં ક્યારેક ખેડૂત દેવામાં ડૂબેલો દેખાતો હતો, ત્યાં આજે તે ખેડૂત સન્માન નિધિ દ્વારા સીધું જ સશક્ત થઈ રહ્યો છે। એમએસપી રેકોર્ડ સ્તરે છે, ખાતર સબસિડી પારદર્શી છે અને હવે ખેડૂત ખરા અર્થમાં માત્ર અન્નદાતા નહીં, રાષ્ટ્ર નિર્માતા બની રહ્યો છે। પરંતુ આ પરિવર્તન કેવી રીતે થયું? ખેડૂતોની મુશ્કેલીઓ પર બ્રેક કેવી રીતે લાગી? તે ચક્રવ્યૂહ કેવી રીતે તોડવામાં આવ્યો જેણે દાયકાઓ સુધી ખેડૂતોની પ્રગતિમાં અડચણ ઊભી કરી હતી? આ સમજવા માટે તે પારદર્શી નીતિઓને સમજવી જરૂરી છે જેમણે ખેડૂતોના જીવનને છેલ્લા 11 વર્ષમાં સુધારવાનું કામ કર્યું છે। છેલ્લા 11 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજથી બજાર સુધીના દ્રષ્ટિકોણે ભારતીય કૃષિને નવી ગતિ અને દિશા આપી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતોના જીવનમાં વચેટિયાઓને સૌથી મોટી અડચણ ગણવામાં આવતી હતી। આ એવા લોકો હતા જે દાયકાઓ સુધી ખેડૂતોના હક્કો છીનવતા હતા, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોના જીવનના આ જ પડકારને નષ્ટ કરવાનું કામ કર્યું છે। આ યોજના ખેડૂતોની આવક સુનિશ્ચિત કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે। આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, વગર કોઈ વચેટિયા વિના। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3.7 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂક્યા છે। આ લાભ દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે મળી રહ્યો છે। આ નિયમિત હપ્તાઓમાં મળતી રકમ નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાન બની છે।
જેનાથી તેઓ ઉત્તમ બીજ, ખાતર અને આધુનિક સાધનો ખરીદીને પોતાની ખેતીને વધુ લાભકારી બનાવી શકે છે. આ એટલે ડીબીટી, એટલે ડાયરેક્ટ બેનિફिट ट्रांसफर ની તાકાત. सिर्फ एक ही बटन दबाकर, एक ही क्लिक पर देश के करोड़ों किसानों के बैंक खाते में 16,000 करोड़ रुपए पहुंचे हैं. यहां जो मेरे रायतू बंधु है ना, वो अपना मोबाइल देखेंगे तो मैसेज आ गया होगा. प्रधानमंत्री पाक वीमा योजना. પરંતુ માત્ર આવક વધારવી જ નહીં, જોખમથી રક્ષણ પણ જરૂરી છે, કારણ કે ખેડૂતોને ઘણીવાર મોસમી પડકારોનો સામનો કરવો પડે છે. ખેડૂતોની આ જ મુશ્કેલીને દૂર કરવા આવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આ યોજના અનિયમિત વરસાદ, જીવાતનો હુમલો અને લણણી પછીના નુકસાન જેવી આફતોમાં ખેડૂતો માટે રક્ષણાત્મક કવચ બની ગઈ છે. એક એવું રક્ષણાત્મક કવચ જેના દ્વારા ખેડૂતો પોતાના નુકસાનની ભરપાઈ કરી શકે છે. આ યોજના દ્વારા અત્યાર સુધી 1.75 લાખ કરોડથી વધુનો વીમો ખેડૂતોને આપવામાં આવ્યો છે, તે પણ ખૂબ નજીવા પ્રીમિયમ પર. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. બીજી તરફ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાએ ખેતરો સુધી પાણી પહોંચાડીને સિંચાઈની સુવિધાનો વ્યાપ વધાર્યો છે, જેનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2024-25માં ભારતનું અનાજ ઉત્પાદન 3.47 મિલિયન મેટ્રિક ટનના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ માત્ર આંકડો નથી, પરંતુ દેશના મહેનતુ અન્નદાતાઓની બદલાતી તસવીર છે, જે હવે આત્મવિશ્વાસ સાથે કહી શકે છે કે સરકાર તેમની સાથે છે. આ 11 વર્ષની કઠોર મહેનતનું જ પરિણામ છે કે ખેડૂતો માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની અસર જમીન પર દેખાઈ રહી છે. અને આ અસરને સમજવા માટે તે ભયાનક સમયને યાદ કરવો જરૂરી છે, જ્યારે વિશ્વ પર કોરોના મહામારીનો સિકંજો કસાયો હતો. આ તે જ સમય હતો જ્યારે ભારત પર પણ મહામારીની મુસીબત તૂટી હતી, પરંતુ આ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓની અસર હતી. કોવિડ પ્રભાવિત વર્ષ 2021-22 દરમિયાન પણ ભારતનું અનાજ ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું. 2022-23ના અનુમાનો તેનાથી પણ વધુ સારા રહ્યા. આ દરમિયાન બાગાયતી ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો. કૃષિ કાર્યો સાથે જોડાયેલી 11 વર્ષ પહેલાની તસવીર બતાવે છે કે કેવી રીતે કૃષિ સહયોગી ક્ષેત્રોની અવગણના કરવામાં આવતી હતી. પરંતુ 2014થી અત્યાર સુધીના વર્ષોમાં આ તસવીર ઝડપથી બદલાઈ છે. પશુપાલન, વનીકરણ, લાકડું ઉત્પાદન, મત્સ્યપાલન અને જળચર કૃષિ જેવા કૃષિના સહયોગી ક્ષેત્રો હવે માત્ર સહાયક નથી, પરંતુ ખેડૂતોની આવક વધારવાનું નવું સાધન બની રહ્યા છે. भाइयों बहनों, हमारी सरकार बिहार के किसानों की आय बढ़ाने के लिए लगातार काम कर रही है. यहां 75 लाख से ज्यादा किसानों को पीएम किसान सम्मान निधि के तहत आर्थिक सहायता मिल रही है. દેશના ખેડૂતોનું જીવન બદલવા માટે છેલ્લા 11 વર્ષોમાં સંકલ્પથી સિદ્ધિનો મંત્ર આપવામાં આવ્યો છે, જેની અસર એ થઈ કે ખેડૂતોની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો આવ્યા છે. એવા ફેરફારો જેમણે ખેડૂતોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી અને કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલી રીતોને વધુ રચનાત્મક બનાવી. આનું ઉદાહરણ આ રીતે સમજી શકાય છે. દૂધ ઉત્પાદન ક્ષેત્ર આજે નવી ઊંચાઈઓ પર છે. દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા 8 કરોડ ખેડૂતોએ તેને સફળતા સુધી પહોંચાડ્યો છે, જેનું પરિણામ એ થયું કે ભારત દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે, ઈંડા ઉત્પાદનમાં બીજા, માછલી ઉત્પાદનમાં બીજા અને માંસ ઉત્પાદનમાં 5મા સ્થાને છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના કારણે જ આ શક્ય બન્યું છે. ભારતનું કૃષિ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. આને એક સરળ ઉદાહરણથી સમજો. કૃષિ અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રોની સંપૂર્ણ તાકાતને બહાર લાવવા માટે મોદી સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત કરી. આ ફંડ 2020-21 થી 2032-33 સુધી ખેડૂતો માટે મદદનું મજબૂત માધ્યમ બનશે.
તેનો હેતુ લણણી પછીની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, જેમ કે પાકને સુરક્ષિત રાખવો, સ્ટોરેજ બનાવવું અને ખેડૂતો માટે સામૂહિક સંસાધનો તૈયાર કરવા. આનાથી ખેતી માત્ર મહેનત નહીં પરંતુ એક મજબૂત વ્યવસાય બનશે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કર્યો. ભારતે તેને શ્રી અન્ન નામ આપ્યું. એક એવું અનાજ જે પોષણથી ભરપૂર છે અને આબોહવાને અનુરૂપ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં, પીએમ મોદીનો મિલેટ મંત્ર બાજરી ગ્રાહકો માટે લાભકારી છે, ખેડૂતો માટે ફાયદાકારક છે અને આબોહવા માટે યોગ્ય છે. मिलेट्स की एक बड़ी खूबी ये है कि इसे केमिकल के बिना भी प्राकृतिक तरीके से उगाया जा सकता है. यानी मिलेट्स मानव और मिट्टी दोनों के स्वास्थ्य को सुरक्षित रखने की गारंटी देता है. इनमें पोषण तो ज्यादा होता ही है, साथ ही स्वाद में भी विशिष्ट होते हैं. 2014થી સરકારની પ્રાથમિકતા ભારતીય કૃષિનું આધુનિકીકરણ રહી છે. આ દિશામાં સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા, જેનાથી તેમણે ખાતર, પાણી અને અન્ય વસ્તુઓનો વધુ સારો ઉપયોગ કર્યો અને ઉત્પાદનમાં વધારો કર્યો. સરકારની યોજનાઓ આજે નાના ખેડૂતોને પ્રાકૃતિક અને જમીન સાથે જોડાયેલી ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહી છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ NMNF જેવા કાર્યક્રમો દ્વારા તેમને શીખવવામાં આવે છે કે રસાયણ વિના અને ઓછા પાણીમાં પણ ખેતી કેવી રીતે કરી શકાય, જેથી તેમની જમીન પણ બચે અને પાક પણ સ્વસ્થ રહે. પ્રાકૃતિક અને જૈવિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. આનો સીધો ફાયદો એ થયો કે ખેડૂતોનો ખર્ચ ઘટ્યો, આવક વધી અને આબોહવા પરિવર્તન જેવી અનિશ્ચિતતાઓથી વધુ સારી રીતે સુરક્ષિત થયા. बारिश के एक एक बूंद के पानी को बचाओ. 250-300 साल के बाद भी हमें बार बार किसानों को कहना पड़ता है कि क्रॉप डाइवर्सिफिकेशन बहुत जरूरी है. हम सिर्फ धान की खेती करके या गन्ने की खेती करके अटक नहीं सकते. देश की जरूरतों को, सारी चीजों को हमें डाइवर्सिफाई करके उत्पादित करना चाहिए. છેલ્લા 11 વર્ષોમાં ભારતીય કૃષિ ક્ષેત્રે મૂળભૂત પરિવર્તન જોયું છે. આ હવે પરંપરાગત નથી પરંતુ આધુનિક, વૈજ્ઞાનિક અને પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યું છે. આજનો ભારતીય ખેડૂત માત્ર દેશ માટે નહીં પરંતુ વૈશ્વિક બજારને લક્ષ્ય બનાવીને ઉત્પાદન કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે દરેક વૈશ્વિક ભોજનની થાળીમાં ભારતનું ઉત્પાદન સામેલ થાય. આ પાછલો એક દશક ખેડૂતોનો દશક રહ્યો છે. તેમની ભાગીદારી વધારવાનો દશક રહ્યો છે. તેમની ભૂમિકાને નવેસરથી લખવાનો દશક રહ્યો છે. આ જ કારણ છે કે કૃષિ નીતિએ જે ગતિ પકડી છે તેની અસર પણ દેખાઈ રહી છે. 2024-25માં કૃષિ બજેટ 2013-14ની સરખામણીમાં 5 ગણું વધી ગયું છે. ખેડૂતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂપિયા 1 લાખ કરોડનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવામાં આવ્યું, જેનાથી ખેતરથી મંડી સુધીની સમગ્ર વ્યવસ્થાને મજબૂતી મળી. ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવામાં આવી. આ નિર્ણય 2025-26થી લાગુ થશે. ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP પર દાળોની ખરીદીમાં 7,350% વધારો નોંધાયો. તેલીબિયાની ખરીદીમાં 1,500% ઉછાળો આવ્યો. किसानों को पीएम किसान सम्मान निधि का फायदा मिल रहा. महायुति सरकार साथ में नमो शेतकरी योजना का डबल फायदा भी दे रही है. चंद्रपुर जिले में और इस क्षेत्र में धान की पैदावार भी होती है. આ ખેડૂતોની મહેનતને યોગ્ય મૂલ્ય આપવાની દિશામાં મોટું પગલું છે. આ ઉપરાંત બહેતર ખેતીના ફોર્મ્યુલાને યોગ્ય રીતે અમલમાં લાવવા માટે દરેક સ્તરે યોજનાઓને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના દ્વારા 100 જિલ્લાના 1.7 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. દેશભરની 1473 મંડીઓને ઈ નામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે.
બહેતર બીજોના વિકાસ માટે નેશનલ મિશન ઓન હાઈ yielding સીડ્સની શરૂઆત કરવામાં આવી, જેને 100 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું. અને સૌથી મહત્વની વાત, એમએસપી હવે ઉત્પાદન ખર્ચથી 50%થી વધુ નક્કી કરવામાં આવે છે. એમએસપીના આ ફોર્મ્યુલાએ ખેડૂતોને બજારની અસ્થિરતાથી રક્ષણ આપ્યું છે. દાયકાઓ સુધી પોતાના ખેતરોની સિંચાઈ માટે પડકારોનો સામનો કરનાર ખેડૂતો માટે આ 11 વર્ષ નવા પ્રયોગોના વર્ષો રહ્યા છે. એવા પ્રયોગો જેના કારણે તેમની વરસાદ પરની નિર્ભરતા ઘટી છે. ભારતની ખેતી હવે માત્ર વરસાદ પર નિર્ભર નથી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 2021થી 2026 સુધી 93,000 કરોડથી વધુના રોકાણથી 112 સિંચાઈ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે ખેડૂતો સામૂહિક રીતે વેચાણ કરી રહ્યા છે, જેનાથી તેમને વધુ સારી કિંમત અને વધુ નફો મળી રહ્યો છે. 2014માં જ્યાં માત્ર 2 મેગા ફૂડ પાર્ક હતા, ત્યાં 2023 સુધીમાં તેની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે, જેનાથી ખેડૂતોને ફોરવર્ડ લિંકેજ અને પ્રોસેસિંગનો મોટો ફાયદો થયો છે. 2014થી અત્યાર સુધીના વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ખેતીને પરંપરાગત નહીં પ્રગતિશીલ બનાવવાની કોશિશ કરી છે. ખેડૂતોને ટેકનોલોજી સાથે સીધી રીતે જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 1943 એગ્રી સ્ટાર્ટઅપ્સને ટેકનિકલ અને આર્થિક મદદ મળી છે. આ યુવા ઉદ્યમીઓ ખેતીને નવીનતા અને કમાણી બંને સાથે જોડી રહ્યા છે. દેશભરમાં 1.8 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને ખાતર, બીજ, સલાહ અને ટેકનોલોજી એક જ જગ્યાએ મળે છે. નમો દીદી ડ્રોન યોજના દ્વારા ખેતીમાં ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે. महायुति की सरकार ने सोयाबीन का न्यूनतम समर्थन मूल्य 6,000 प्रति क्विंटल करने का भी वायदा किया है. हमने प्याज निर्यात शुल्क को भी कम किया है ताकि हमारे किसान भाइयों की आय बढ़े. બદલાવની આ તસવીરના આ આંકડાઓ પણ દર્શાવે છે. આ એવા આંકડાઓ છે જે ખેડૂતોના જીવન સાથે જોડાયેલા માઇલસ્ટોન ગણી શકાય. ઉદાહરણ તરીકે, જ્યાં 2013-14માં કૃષિ બજેટ માત્ર 27,663 કરોડ હતું, તે 2025-26 સુધીમાં વધીને 1,37,664 કરોડ રૂપિયા થઈ ગયું છે, એટલે કે 5 ગણાથી પણ વધુ. આનું જ પરિણામ છે કે ભારતનું અનાજ ઉત્પાદન પણ નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે. 2013-14માં જ્યાં અનાજ ઉત્પાદન 265 મિલિયન ટન હતું, ત્યાં 2024-25માં તે રેકોર્ડ 347 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. ઘઉંના પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી હવે 1,400 રૂપિયાથી વધીને 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. અને ગ્રેડ એ ધાનનું એમએસપી જે ક્યારેક 1,345 રૂપિયા હતું, તે હવે 2,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. હવે ખેતરો માત્ર અનાજ નહીં, ઊર્જા પણ ઉગાડે છે. બંજર જમીન પર સોલર પેનલ લગાવીને ખેડૂતોની આવક વધારવામાં આવી રહી છે. આ છે આત્મનિર્ભરતાની રોશની. દૂધની નદીઓ હવે માત્ર કહેવત નથી, હકીકત બની રહી છે. બે 2014-15માં જ્યાં દૂધ ઉત્પાદન 146.3 મિલિયન ટન હતું, ત્યાં 2023-24માં તે વધીને 239.30 મિલિયન ટન થઈ ગયું, એટલે કે 63.56% રેકોર્ડ વૃદ્ધિ. સ્વીટ રેવોલ્યુશન દ્વારા છેલ્લા 10 વર્ષોમાં મધની નિકાસ 3 ગણાથી વધુ વધી ગઈ છે. અને ઇથેનોલની કહાની પણ ઓછી નથી. જ્યાં 2013-14માં માત્ર 38 કરોડ લીટર ઇથેનોલ ખરીદવામાં આવ્યું હતું, ત્યાં 2023-24માં તે વધીને 707 કરોડ લીટર સુધી પહોંચી ગયું. આ ઉપરાંત દાળ ક્ષેત્રમાં જે ક્યારેક સંકટ હતું, તે છેલ્લા 11 વર્ષોમાં સફળતાની નવી મિસાલ બની ગયું છે. દાળની સરકારી ખરીદી એટલે કે એમએસપી પર ઐતિહાસિક વધારો થયો. 2009થી 2014 સુધી જ્યાં માત્ર 1.52 લાખ મેટ્રિક ટન દાળ ખરીદવામાં આવી હતી, ત્યાં 2020થી 2025ની વચ્ચે આ આંકડો વધીને
82.98 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો. પહેલા દાળની ખેતી ઓછી હતી, સરકારી ખરીદી નજીવી હતી, ભારે આયાત નિર્ભરતા હતી અને ઉપભોક્તાઓએ મોંઘી કિંમત ચૂકવવી પડતી હતી. પરંતુ હવે રેકોર્ડ ઉત્પાદન, ભારે સરકારી ખરીદી, આયાતમાં ઘટાડો અને સામાન્ય જનતાને દાળ સસ્તી મળી રહી છે. भारत में 80-85% छोटे किसान हैं. अब यही छोटे किसान भाजपा सरकार की प्राथमिकता में है. पीएम किसान सम्मान निधि के माध्यम से अब तक देश के छोटे किसानों के बैंक खातों में करीब करीब 2.5 लाख करोड़ रुपए जमा कराए जा चुके हैं. આ વર્ષોમાં ઘઉંની સરકારી ખરીદીનું ચૂકવણું પણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 2004 થી 2014 સુધી ખેડૂતોને 2.2 લાખ કરોડ રૂપિયા મળ્યા, જ્યારે 2014 થી 2024ની વચ્ચે આ વધીને 6.04 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, એટલે કે લગભગ 3 ગણી છલાંગ. દેશનો ખેડૂત હવે માત્ર ખેતી સુધી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યની દિશા પણ નક્કી કરી રહ્યો છે. અને આ બદલાવનો પાયો છે યોગ્ય ભાવ, સચોટ સમર્થન અને છેલ્લા 11 વર્ષોમાં બનાવેલી સરકારની સશક્ત નીતિઓ, જેના કારણે આપણા દેશના ખેડૂતો ખુશાલીના નવા શિખરો પાર કરી રહ્યા છે.